ઓહો, હું રામધનુ સાચો. બસ કાકા જયંતિભાઈ મજામાં. હું એક ઘણી વાર મારું મગજ એમ થાય કે પૂછું ના પૂછું અંદરથી એમ, પણ પછી તમને એમ દુઃખ લાગે તો એટલે હું પૂછતો નથી. ના એમાં શાનું દુઃખ કાકા, તમે વડીલ છો, અમે તો બધું પૂછી શકો અમે. તમે બે ભાઈને હું રોજ જોઉં છું, રોજ જુઓ. પણ હું એક મૂંઝાણો છું વાતમાં. શાની વાત? જવાબ તમે આપશો? અરે એમાં એવું નો જવાબ આપો. ખોટું નહીં લાગે ને? ના ના બોલો બોલો. હું તમે બે ભાઈઓ તો તમે કાળા ને આ ભાઈ રૂપારા, એનું કારણ? હવે એ તો યાર આમાં હતું ખબર, મારા પપ્પા બ્લેક હતા બરાબર, મારા ફાધર બ્લેક હતા અને મમ્મી વ્હાઈટ હતા. એટલે અમે તફાવત આ છે. વધતા વધતા એવું બન્યો કે જ્યારે ફાધરની નોકરી હતી ને તમિલનાડુમાં, એટલે મારો તમિલનાડુ જન્મ થયેલો. હા. અને એના પછી ફાધરની બદલી થઈ કાશ્મીર, આહા. અને મારા ભાઈનો જન્મ કાશ્મીર થયો છે. વાત. મારા બેનો તફાવત આ છે તો બરાબર. તમે તમિલનાડુમાં એમ? મારું તમિલનાડુ થયું. તો તમને તમિલ આવડતી છે બાપુ? તમિલનાડુ કેમ ના આવડે? કાકા 14 વર્ષ કાઢ્યા મેં તમિલનાડુ. તો બોલો ને કઈક, બોલો તો ખરા બાપુ. નારકુંડે સાંગલે હિન્દી પોંગી રીંગે આની નારકુંડે હિન્દી બાપુ એમાં સમજાણું જ નહીં કઈ. એટલે હું એવું કહેવા માંગુ, તમે શાંતિથી રહેજો, કોઈ ઝઘડા કરે, વ્યવસ્થિત રહેવાનું, ખાઓ પીને મજા કરો. વાહ બાપુ વાહ.